ખેડામાં 1 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 8 પર થઈ હતી લૂંટ। બેટલી વ્લાટ પાસે 1 કરોડની લૂંટ થઈ હતી। ખેડા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા। સેશન્સ કોર્ટે મહિલા આરોપીના જામીન નામંજૂર કર્યા છે। સુજાન બાનુ, રાહિદ મિયા સૈયદના જામીન નામંજૂર થયા છે। આજ રોજ જે જામીન અરજી નામંજૂર થઈ છે તે જે બનાવ છે તે 1 કરોડની લૂંટનો બનાવ છે। આ બનાવની અંદર અમદાવાદ ખાતે રહેતા મેહુલ બોડાણા કે જેઓના 1 કરોડ રૂપિયા ધોળકા ખાતે રહેતા રાહિદ મિયા સૈયદ તેના ખાતામાંથી ઉપાડી અને આ મેહુલ બોડાણાને રૂપિયા આપવાના હોય મેહુલ બોડાણાએ એક રિક્ષા ચાલક હસમુખભાઈ ડાભી તેઓને આ રાહિદ મિયા સૈયદના ત્યાં મોકલ્યા અને રાહિદ મિયા સૈયદ તેની પત્ની સુજાન બાનુ અને આ જે રિક્ષા ચાલક હસમુખભાઈ ડાભી એ ત્રણેય જણા નડિયાદ મુકામે એક્સિસ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે જાય છે અને એક્સિસ બેંકમાંથી રાહિદ મિયા પોતાના ખાતામાંથી 1 કરોડ જેટલી રકમ ઉપાડે છે। ત્યાં હાઈવે ઉપર ઇકો ગાડી લઈ અને 3 અન્ય આરોપીઓ જે ત્યાં રિક્ષાને ઓવરટેક કરી રિક્ષાને ઊભી રાખી તેની અંદર રિક્ષા ડ્રાઈવરને માર મારી અને આ રિક્ષા ડ્રાઈવર પાસે રહેલી જે 1 કરોડની રકમ છે તેની લૂંટ કરી અને ત્યાંથી નાસી છૂટે છે। પોલીસે સમગ્ર જે ગુનાનો ભેદ છે એ ખૂબ સારી રીતે ખૂબ જ બારીકાઈથી તપાસ કરી અને ઉકેલી કાઢેલો। પત્ની હતી સુજાન બાનુ રાહિદ મિયા સૈયદ તેણે આજરોજ જામીન ઉપર મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકેલી, જેની અંદર દલીલોને ગ્રાહ્ય રાખી અને એડિશનલ સેશન્સ કોર્ટે આજરોજ આ આરોપી સુજાન બાનુ રાહિદ મિયા સૈયદની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે।